નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ અને ગુજરાત સરકારના સંયુક્ત ઉપક્રમે NCERTના આજે શૈક્ષણિક વર્ગોનું આયોજન કરવામાં આવ્યું છે, એમાં આપ સૌનું ફરીથી હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11ના પ્રકરણ નંબર 11 દ્રવ્યના ઉષ્મીય ગુણધર્મોના કેટલાક વિષયાંગોની ચર્ચા કરીશું. આપણે અગાઉ જોઈ ગયા છે કે ઉષ્મા અને ઉષ્મા ઉર્જા આ બેનો તફાવત શું છે. ત્યારબાદ આપણે એ પણ જોયું કે તાપમાનને કારણે જે પ્રસરણ થાય, ઉષ્મીય પ્રસરણની વાત કરી. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અવસ્થામાં થતા ફેરફારની ચર્ચા કરીશું. તો ચાલો જોઈએ અવસ્થામાં થતો ફેરફાર. ચેન્જ ઓફ ધ સ્ટેટ. સામાન્ય રીતે આપણે દ્રવ્યની 3 અવસ્થાઓ જાણીતી છે: ઘન, સોલિડ સ્ટેટ, પ્રવાહી, લિક્વિડ સ્ટેટ અને વાયુ, ગેસિયસ સ્ટેટ. દ્રવ્યના 3 સ્વરૂપો છે: ઘન, પ્રવાહી અને વાયુ. આપેલા આ 3 સ્વરૂપો પૈકી દ્રવ્ય કયા સ્વરૂપમાં અસ્તિત્વ ધરાવે છે એ આપણે જોવું છે. દ્રવ્ય ઘન છે, પ્રવાહી છે કે વાયુ છે? એક તમે જાણો તો ઉદાહરણ લઈ લઈએ, બરફ. તો બરફ એક ઘન સ્વરૂપ કહેવાય, પાણી એ પ્રવાહી સ્વરૂપ કહેવાય, અને જ્યારે વરાળ નીકળે એમાંથી એ વાયુ સ્વરૂપ કહેવાય. તો બરફ એટલે એને આપણે H2O કહીએ. H2Oનું ઘન સ્વરૂપ એટલે બરફ, પાણી કે વરાળ. આ 3 શાના પર આધાર રાખે? સ્વરૂપ શાના પર અસ્તિત્વ ધરાવે? તો સામાન્ય તરત જ વાત આવે છે કે તાપમાન પર. પણ વિદ્યાર્થી મિત્રો, જ્યારે તમે હવે વિજ્ઞાનના વિદ્યાર્થીઓ છો તો હવે ખાસ કાળજી રાખો કે માત્ર તાપમાન નહીં, તાપમાન અને દબાણના સંયોજન પર આધાર રાખે છે. આપેલા તાપમાન અને દબાણે દ્રવ્યનું કયું સ્વરૂપ અસ્તિત્વ ધરાવે છે તેનો આધાર આપણને દબાણ વિરુદ્ધ તાપમાનના આલેખ પરથી મળે છે. આવા આલેખને ફેઝ ડાયાગ્રામ કહે છે. તો જુદા જુદા દ્રવ્યો માટે ફેઝ ડાયાગ્રામ જુદા જુદા હોઈ શકે. આપણા પાઠ્યપુસ્તકમાં આવા કેટલાક ફેઝ ડાયાગ્રામ આપ્યા છે. જો તમે જોઈ શકો તો પાનો નંબર 283 પર કેટલાક ફેઝ ડાયાગ્રામ આપ્યા છે. ધારો કે આકૃતિમાં CO2 માટેનો ફેઝ ડાયાગ્રામ દર્શાવ્યો છે. દબાણ વિરુદ્ધ તાપમાનનો આલેખ કે જેના પરથી દ્રવ્યનું સ્વરૂપ નક્કી કરી શકાય એવા આલેખને ફેઝ ડાયાગ્રામ કહે છે. વાય અક્ષ પર દબાણ, એક્સ અક્ષ પર તાપમાન. ધારો કે આપણે આપેલું દબાણ અને તાપમાન અનુક્રમે તાપમાન T1, દબાણ P1, એક્સ ઘટક T1, વાય ઘટક P1. તો આ યામ બિંદુ T1 P1 શોધી કાઢો. ધારો કે તાપમાન આટલું છે T1, દબાણ આટલું છે P1. તો બહુ સ્વાભાવિક છે કે આ T1 અને P1 યામ બિંદુ એ ઘન સ્વરૂપમાં પડે છે. આમ આ તાપમાને અને દબાણે દ્રવ્યનું ઘન સ્વરૂપ અસ્તિત્વ ધરાવે છે એમ કહેવાય. આ જ રીતે ધારો કે તાપમાન T2, દબાણ P2, T2 અહીંયા લઈ લઈએ, દબાણ અહીંયા લઈ લઈએ P2. તો T2 અને P2ના રૂપ બિંદુ પ્રવાહી સ્વરૂપમાં પડે છે. તો એમ કહેવાય કે આટલા તાપમાન અને આટલા દબાણ, આટલા તાપમાન અને આ દબાણ માટે દ્રવ્ય
પ્રવાહી સ્વરૂપમાં અસ્તિત્વ ધરાવે છે। એ જ રીતે ધારો કે તાપમાન આટલું લઈ લઈએ T3 અને દબાણ P3 લઈ લઈએ, આ લઈ લઈએ P3, તો T3 અને P3 માટે યામ બિંદુ વાયુ સ્વરૂપમાં પડે છે। આમ આ તાપમાન અને આ દબાણ માટે દ્રવ્યનું વાયુ સ્વરૂપ અસ્તિત્વ ધરાવે છે એમ કહેવાય। આમ દ્રવ્યનું કયું સ્વરૂપ અસ્તિત્વ ધરાવે છે તે આપણે આ લેખ પરથી મળી શકે। મિત્રો, OA વક્રની વાત કરીએ। OA વક્ર પરના બિંદુ વિશે શું કહી શકાય? ધારો કે અહીંયા કોઈ બિંદુ પડ્યું છે, તો આ OA વક્ર પર આવેલા કોઈ પણ બિંદુને અનુરૂપ તાપમાન અને દબાણ માટે કયું સ્વરૂપ અસ્તિત્વ ધરાવે છે, ઘન કે વાયુ? OA એ ઘન અને વાયુની બોર્ડર સીમા પર છે। તેમ ચોક્કસ કહી શકાય કે આ તાપમાન અને આ દબાણ માટે આ દ્રવ્યના ઘન અને વાયુ બંને સ્વરૂપ સંતુલનમાં સહઅસ્તિત્વ ધરાવે છે। માત્ર આ જ નહીં, OA વક્ર પરના દરેક બિંદુઓ માટે ઘન અને વાયુ સ્વરૂપ સંતુલનમાં સહઅસ્તિત્વ ધરાવે છે। આથી OA ને સબ્લિમેશન વક્ર કહે છે। અહીંયા હું લખું છું, OA ને સબ્લિમેશન વક્ર કહે છે। ટુ સબ્લિમેટ પરથી સબ્લિમેશન વક્ર। એ જ રીતે કહી શકાય, અને આપણે બી કહી દઈએ, OB વક્ર પરના દરેક બિંદુ માટે શું કહી શકાય? OB એ ઘન અને પ્રવાહીનું આંતરપૃષ્ઠ હોય એવું લાગે છે, આ ઘન અને પ્રવાહી। તો OB વક્ર પરના દરેક બિંદુ માટે એમ કહી શકાય કે આટલા તાપમાન અને આ દબાણના મૂલ્યો માટે ઘન અને પ્રવાહી સ્વરૂપ સંતુલનમાં સહઅસ્તિત્વ ધરાવે છે। આપણે OBને કહી શકીએ ફ્યુઝન વક્ર, ઠારણ વક્ર, ફ્યુઝન વક્ર। પ્રવાહીને ઘનમાં ઠારવાનો છે, પ્રવાહીને ઘન સહઅસ્તિત્વ ધરાવે છે। AB વક્રને ફ્યુઝન વક્ર કહે છે। એ જ રીતે AC વક્રની વાત કરીએ। OC વક્ર પરના દરેક બિંદુઓ માટે આ O છે, તો આને આપણે A કહી દઈએ। AC વક્ર પરના, તો અહીંયા AB કહી દઈએ, AB વક્રને ફ્યુઝન વક્ર કહે છે। AC વક્ર પરના દરેક બિંદુઓ માટે શું કહી શકાય? તો AC વક્ર પરના બિંદુઓ માટે દ્રવ્યનું પ્રવાહી અને વાયુ સ્વરૂપ સંતુલનમાં સહઅસ્તિત્વ ધરાવે છે। એસીને બાષ્પીકરણ વક્ર કહે છે। એસીને બાષ્પીકરણ વક્ર કહે છે। OA સબ્લિમેશન વક્ર, ઘન અને વાયુ સ્વરૂપ સહઅસ્તિત્વ ધરાવે, પ્રવાહી અને ઘન સહઅસ્તિત્વ ધરાવે। AB ફ્યુઝન વક્ર, આ બી એ ઠારણ બિંદુ દર્શાવે છે। સી એ બાષ્પીકરણ બિંદુ દર્શાવે છે। એસી વક્ર પરના બધા જ બિંદુઓ માટે પ્રવાહી અને વાયુ સ્વરૂપ સહઅસ્તિત્વ ધરાવે છે। બાષ્પીકરણ વક્ર, સબ્લિમેશન વક્ર, ઠારણ વક્ર, આ ત્રણે ત્રણનું છેદન બિંદુ શું દર્શાવે છે? આ ત્રણે ત્રણનું છેદન બિંદુ એ એવું ચોક્કસ બિંદુ છે, એક અનન્ય બિંદુ છે। CO2 માટે તે 273.16 કેલ્વિન તાપમાને મળે અને દબાણ 4.58 મિલીમીટર ઓફ HG એટલે પારાની ઊંચાઈ જેટલા દબાણે મળે। તો આ એક એવું અન્ય તાપમાને દબાણ મળે કે જ્યાં
આ ત્રણે ત્રણ વક્ર છેદે છે, અથવા તો કહી શકાય કે દ્રવ્યના ત્રણેય સ્વરૂપો ઘન, પ્રવાહી અને વાયુ સંતુલનમાં સહઅસ્તિત્વ ધરાવે છે. આવા બિંદુને ટ્રિપલ પોઈન્ટ અથવા ત્રિબિંદુ કહે છે. ફરીથી નોંધી લેજો વિદ્યાર્થી મિત્રો, તાપમાન અને દબાણના જે મૂલ્ય માટે દ્રવ્યના ત્રણેય સ્વરૂપો ઘન, પ્રવાહી અને વાયુ સંતુલનમાં સહઅસ્તિત્વ ધરાવે છે તેવા બિંદુને ત્રિબિંદુ કહે છે, ટ્રિપલ પોઈન્ટ કહે છે. દ્રવ્યના ત્રણેય સ્વરૂપો સાથે અસ્તિત્વ ધરાવે છે. આપણે જ્યારે વાત કરી હતી ઘનમાં આઈસ, પ્રવાહીમાં પાણી અને વાયુમાં બરફ, વરાળ, તો શું બરફ, પાણી અને વરાળ આ ત્રણેય સહઅસ્તિત્વ ધરાવી શકે? ગપ્પુ જેવું લાગે છે વિદ્યાર્થી મિત્રો, પણ ધ્યાનથી વિચારો કે બરફ, પાણી અને વરાળ આ ત્રણેય સ્વરૂપો સાથે અસ્તિત્વ ધરાવે આવું તો તમે દરેકે જોયું જ છે. જો ફ્રીઝમાંથી બરફનો નાનો ટુકડો કાઢો તો એક ઘન સ્વરૂપ છે. એની ઉપરનું સ્તર જો જસ્ટ અત્યારે તાપમાન કયું 273.16, ખાલી એમાં 0.01 ડિગ્રી સેલ્સિયસનો વધારો કરીએ એટલે થશે 273.15. આમ માત્ર 273.01 ડિગ્રી સેલ્સિયસ જેટલો વધારો થાય તો બરફના ટુકડાની ઉપર તમે જોઈ શકો કે ત્યાં પ્રવાહીનું, પાણીનું ઉપર પાતળું સ્તર હોય અને ધ્યાનથી જોવું તમે તો અંદરથી વરાળ પણ નીકળતી હોય. આમ ત્રણ સ્વરૂપ સંતુલનમાં સહઅસ્તિત્વ ધરાવી શકે. દરેક દ્રવ્ય માટે આવું એક અનન્ય બિંદુ મળે. ત્રિબિંદુ અનન્ય છે. આથી જ તો ત્રિબિંદુનો ઉપયોગ આપણે સંદર્ભ બિંદુ તરીકે થર્મોમીટર બનાવ્યું ત્યારે કર્યો હતો. થર્મોમીટરમાં પણ આપણે આ હકીકતનો ઉપયોગ કર્યો હતો. આપણે હવે જોવું છે અવસ્થામાં થતા ફેરફાર. એ માટે ફરીથી આલેખ આપણે જોવો પડશે. ઘન અવસ્થા, પ્રવાહી અવસ્થા અને વાયુ અવસ્થા. આપણો આ વક્ર હતો. આપણે કહ્યું કે AB એટલે ઘન સ્વરૂપ, પ્રવાહી સ્વરૂપ અને વાયુ સ્વરૂપ. હવે આ ત્રિબિંદુ પાસેનું દબાણ બીજા કોઈ દ્રવ્ય માટે એ જુદું હોઈ શકે, એટલે અત્યારે હું એને લખું છું હવે PTR. આ ત્રિબિંદુ પાસેનું તાપમાન TTR. હવે આપણે દ્રવ્યમાં થતા ફેરફારનો વાત કરવો છે. ધારો કે ત્રિબિંદુ કરતાં ઓછા દબાણે વાયુને ગરમ કરવામાં આવે છે. ફરીથી બોલું છું, ત્રિબિંદુનું જે દબાણ છે તેના કરતાં ઓછા દબાણે આ ઘન પદાર્થ છે, અહીંયા ઘન છે, ઘન પદાર્થનું આ તાપમાન વધારવામાં આવે તો તમે જોઈ શકો છો કે ઘનનું તાપમાન વધારતા જઈએ તો ત્રિબિંદુ પછી તાપમાન વધી જાય ત્યારે ઘન પદાર્થનું સીધું વાયુમાં રૂપાંતર થાય. આમ ઘનમાંથી સીધો વાયુ બને છે. સામાન્ય રીતે પહેલાં ઘનમાંથી પ્રવાહી બને અને પછી વધારે તાપમાન વધે ત્યારે વાયુ બને. પરંતુ હવે મિત્રો ખાસ નોંધજો, જો દબાણ તેના ત્રિબિંદુ પાસેના દબાણ કરતાં ઓછું હોય તો ઘનને તાપમાન વધારતા ઘનનું સીધું વાયુમાં રૂપાંતર થાય છે. આ ઘટનાને સબ્લિમેશન પણ કહેવાય છે. આથી તો આ વક્રને આપણે સબ્લિમેશન વક્ર કહ્યો હતો. ધારો કે દ્રવ્યનું તાપમાન અને દબાણ ત્રિબિંદુ કરતાં ઓછા છે. હવે તાપમાન ઓછું છે પણ દબાણ વધારે છે. આ કોઈ દબાણ નહીં લઈએ. હવે દ્રવ્ય ઘન સ્વરૂપમાં છે, એનું તાપમાન વધારતા જઈએ તો ઘનમાંથી પહેલાં પ્રવાહી બને છે. ત્રિબિંદુ પછીના તાપમાને
એ ઘનમાંથી પ્રવાહીમાં રૂપાંતર પામે છે. ત્યારબાદ તાપમાન હજી વધારીએ તો પ્રવાહીમાંથી વાયુમાં રૂપાંતર પામે છે. આમ ઘનમાંથી પહેલાં પ્રવાહી અને પછી વાયુ બને છે, જે આપ સૌ જાણીતા છો. આ જ રીતે કહી શકાય, ધારો કે ત્રિબિંદુ કરતાં ઓછા તાપમાને તાપમાન અચળ રાખી અચળ તાપમાને આપણે દબાણ વધારી દઈએ, ઝડપથી સંકોચન કરી દઈએ, તો વાયુનું અચળ તાપમાને સંકોચન કરતાં તેને ઘનમાં ફેરવી શકાય છે. આ જ રીતે કહી શકાય કે ત્રિબિંદુ પાસેના તાપમાન કરતાં વધારે તાપમાને વાયુનું દબાણ વધારતા વાયુનું પ્રવાહીકરણ કરી શકાય, વાયુને પ્રવાહીમાં ફેરવી શકાય. તો આ હતા અવસ્થામાં થતા ફેરફારો. તમે અવસ્થામાં થતા ફેરફારો હશે. આપણે કહ્યું કે ઘનમાંથી પ્રવાહીમાં, પ્રવાહીમાંથી વાયુમાં. આ માટે કોઈ ઉષ્મા જરૂરી હોય. હવે ધારો કે તાપમાન અચળ રહે, અચળ તાપમાને જો અવસ્થામાં ફેરફાર થાય તો આવી ઉષ્માને ગુપ્ત ઉષ્મા કહે છે. પદાર્થનું તાપમાન અચળ રહે ત્યારે તેનું ઘનમાંથી પ્રવાહીમાં રૂપાંતર થાય છે. અચળ તાપમાને ઘન પદાર્થનું જો પ્રવાહીમાં રૂપાંતર થાય તો આવી ઉષ્માને ગલનગુપ્ત ઉષ્મા કહે છે. એ જ રીતે તાપમાન અચળ રહે તે રીતે જો પ્રવાહીનું વાયુમાં રૂપાંતર થાય, પ્રવાહી અવસ્થામાંથી વાયુ અવસ્થામાં ફેરફાર થાય, તો આ માટે જરૂરી ઉષ્માને ઉત્કલન ગુપ્ત ઉષ્મા કહે છે. તાપમાન અચળ રહે તે રીતે ઘનમાંથી પ્રવાહીમાં રૂપાંતર પામે એને ગલન ગુપ્ત ઉષ્મા અથવા એને ઇંગ્લિશમાં લેટેન્ટ હીટ કહે છે. એટલે એને લેટેન્ટ હીટ ઓફ ફ્યુઝન LF વડે પણ દર્શાવવાના છે. અને એ જ રીતે પ્રવાહીમાંથી વાયુ થાય ત્યારે એને લેટેન્ટ હીટ ઓફ વેપોરાઇઝેશન, લેટેન્ટ હીટ ઓફ વેપોરાઇઝેશન ઉત્કલન ગુપ્ત ઉષ્મા તરીકે પણ દર્શાવે છે. ઉત્કલન ગુપ્ત ઉષ્મા QV કહે છે. તો આ થઈ ગઈ ગુપ્ત ઉષ્માની વાત. હવે મિત્રો, ધારો કે આ કોઈ ઘન પદાર્થ છે. ઘન પદાર્થમાં તાપમાનના તફાવતના કારણે તેના પાસેના વિભાગો વચ્ચે થતા ઉષ્મા ઉર્જાના વહનને ઉષ્મા વહન કહે છે. આ કોઈ ઘન પદાર્થ છે. ધારો કે એનો આ છેડાને આપણે ગરમ કરવો છે. આ છેડાને આપણે ગરમ કરીએ છીએ તો ઉષ્મા ઉર્જા ગરમ છેડાથી ઠંડા છેડા તરફ ક્રમશઃ વહન પામે છે. પદાર્થના જે વિભાગનું તાપમાન વધે છે ત્યાં ઘટક કણોની ગતિ ઉર્જા પણ વધે છે. આ ઘટક કણોની ગતિ ઉર્જા વધતા તેના પાડોશી અણુઓની ગતિ ઉર્જા વધે છે. તેના કારણે તેના પાડોશી અણુઓની ગતિ ઉર્જા વધે છે. તેના કારણે તેના પાડોશી અણુઓની ગતિ ઉર્જા વધે છે. આમ ઘન પદાર્થમાં ઉષ્મા ઉર્જા ગરમ છેડાથી ઠંડા છેડા તરફ ગતિ ઉર્જા રૂપે વહન પામે છે. પદાર્થના આવા પાસેના વિભાગો વચ્ચે તાપમાનના તફાવતના કારણે થતા ઉષ્મા ઉર્જાના વહનને ઉષ્મા વહન કહે છે. આપણે ઉષ્મા વહનની વાત કરવાની છે. ઘન પદાર્થમાં ભાઈ આનું તાપમાન વધારે છે, આનું તાપમાન ઓછું છે. ગરમથી ઠંડા તરફ જઈએ તેમ તાપમાન ઘટતું જાય.
પદાર્થના પાસેના વિભાગો વચ્ચે તાપમાનના તફાવતના કારણે થતા ઉષ્મા ઉર્જાના વહનને ઉષ્મા વહન કહે છે. ધારો કે ડેલ્ટા ટી સમયમાં ડેલ્ટા ક્યુ જેટલી ઉષ્મા વિનિમય પામે છે. તો આ વિનિમય પામતી ઉષ્મા ડેલ્ટા ક્યુ એ આડછેદના ક્ષેત્રફળ એ પર આધારિત હોઈ શકે. આ વિનિમય પામતી ઉષ્મા એ તાપમાનના તફાવત પર આધારિત હોઈ શકે. આ બે આડછેદ વચ્ચેનું અંતરને કહી દઈએ તો એનો આધાર ડેલ્ટા ટી બાય ડેલ્ટા એક્સ પર હોઈ શકે. ડેલ્ટા ટી બાય ડેલ્ટા એક્સને તાપમાન પ્રચલન કહે છે અને એનો આધાર સમય પર પણ હોઈ શકે. જો વધારે સમય લઈ લઈએ તો વધારે સમયમાં વધારે ઉષ્મા ઉર્જા વિનિમય પામે. આમ ડેલ્ટા ક્યુ ચલે છે એ તાપમાન પ્રચલન ડેલ્ટા ટી બાય ડેલ્ટા એક્સ અને ડેલ્ટા ટી માટે ડેલ્ટા ક્યુ ચલે છે એ ઇન્ટુ ડેલ્ટા ટી બાય ડેલ્ટા એક્સ ઇન્ટુ ડેલ્ટા ટી માટે ડેલ્ટા ક્યુ બાય ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ કોઈ સપ્રમાણતા અચળાંક કે ઇન્ટુ એ ઇન્ટુ ડેલ્ટા ટી બાય ડેલ્ટા એક્સ. પણ અહીં આપણે એક્સ જેમ વધે તેમ તાપમાન ઘટે છે એટલે અહીંયા સપ્રમાણતાના ચિહ્નની સાથે આપણે ઋણ ચિહ્ન લખ્યું છે. જે સપ્રમાણતા અચળાંક છે એને ઉષ્મા વાહકતા કહે છે. આપણે અગાઉ પછી એનો એકમ જોવાના જ છે. ઉષ્મા વાહકતા કે ઉષ્મા વાહકતાનું મૂલ્ય એ જુદા જુદા પદાર્થ માટે જુદું જુદું હોઈ શકે. ઉષ્મા વાહકતાનું મૂલ્ય એ જેમ પદાર્થ ઉષ્માનું વધારે સુવાહક તેમ કેનું મૂલ્ય વધારે, જેમ ઉષ્માનું અવાહક તેમ કેનું મૂલ્ય ઓછું. આનો ઉપયોગ આપણે રોજબરોજના વ્યવહારમાં પણ કરી શકીએ. હવે આપણે આ પ્રકરણ માટે ખૂબ જ અગત્યનું એવું સ્થાયી ઉષ્મા અવસ્થા આની વાત કરવાની છે. આ માટે તમે તમારા ચોપડીમાં પાનું નંબર 287 287 પર આપેલી આકૃતિ જો આકૃતિ 11.14 અત્રે હું અહીંયા દોરું છું. આ કોઈ વાહક સળિયો છે. આ કોઈ વાહક સળિયો છે. એના એક છેડાને કોન્સ્ટન્ટ સતત કોઈ ટીસી તાપમાને રાખવામાં આવે છે. દાખલા તરીકે ઉકળતા પાણીના સંપર્કમાં રાખેલું હોય તો ટીસી અચળ છે. એ જ રીતે આ સળિયાના બીજા છેડાને કોઈ ટીડી જેટલા તાપમાને અચળ રાખેલું છે. એક છેડાનું તાપમાન ટીસી, બીજા છેડાનું તાપમાન ટીડી, જ્યાં ટીડી એક ટીસી કરતાં ખૂબ જ નીચું છે. દાખલા તરીકે બરફ. અહીં ટીસી ઇઝ ખાલી ટીડી કરતાં વધારે નથી, ખૂબ જ વધારે છે. તો શું થશે વિચારો મિત્રો. એક છેડો ઉકળતા પાણીના સંપર્કમાં છે જ્યારે બીજો છેડો બરફના સંપર્કમાં છે. ધારો કે સળિયાની લંબાઈ એલ છે તો શું થશે. પ્રારંભમાં ગરમ છેડો ઉષ્મા ઉર્જા મેળવે છે, ઠંડો છેડો ઉષ્મા ઉર્જા ગુમાવે છે. અહીંયા બરફ પીગળે છે. જેવો બરફ પીગળે તો બીજો બરફ આવી જાય છે. આમ ગરમ છેડો ઉષ્મા શોષે, ઠંડો છેડો ઉષ્મા ગુમાવે. ગરમ છેડો ઉષ્મા શોષે, ઠંડો છેડો ઉષ્મા ગુમાવે. સમય જતાં જતાં એક સ્થિતિ એવી આવે છે કે સમગ્ર સળિયા પર તાપમાન પ્રચલન અચળ થઈ જાય. દાખલા તરીકે એક છેડાનું તાપમાન 100,
बीजा छेड़ाનું तापमान 0, बराबर मध्यનું तापमान 50 અને એટલું જ નહીં, આના એક સરખા 5 ભાગ પાડો તો 90, 80, 70, 60, 50. આને એક સરખા 5 ભાગ પાડો તો 40, 10, 30, 20 અને 0. આ રીતે તાપમાન ઉતરતા ક્રમમાં ક્રમશઃ 100થી 0 સુધી ગોઠવાઈ ગયું. હવે આને વધારે તાપમાનના સંપર્કમાં ચાલુ જ રાખ્યો છે અને અહીંયા બરફનો સંપર્ક ચાલુ જ રાખ્યો છે, છતાં પણ સળિયાના કોઈ પણ વિભાગના તાપમાન બદલાતા નથી. અહીં કહી શકાય કે ગરમ છેડો જેટલી ઉષ્મા શોષે છે, ઠંડો છેડો એટલી જ ઉષ્મા ઉર્જા ગુમાવે છે. આમ સમગ્ર સળિયા પર ઉષ્મા પ્રવાહનું મૂલ્ય પણ અચળ થઈ ગયું. ડેલ્ટા ક્યુ બાય ડેલ્ટા ટી પણ અચળ થઈ ગયું. આ જ કારણસર સળિયાના કોઈ પણ વિભાગની ઉષ્મામાં સહેજ પણ વધારો થયો નહીં, તાપમાનમાં કોઈ વધારો થયો નહીં. આવી અવસ્થાને સ્થાયી ઉષ્મા અવસ્થા કહે છે. અહીં વિનિમય પામતી ઉષ્મા H ઇઝ ઇક્વલ ટુ ઉષ્મા વાહકતા K ઇન્ટુ A ઇન્ટુ TC માઇનસ TD બાય L. આ સૂત્ર બરાબર નોંધી રાખજો. આના ઘણા બધા દાખલાઓ આપણે કરવાના છે. સ્થાયી ઉષ્મા અવસ્થામાં વિનિમય પામતી ઉષ્મા H ઇઝ ઇક્વલ ટુ K ઇન્ટુ A ઇન્ટુ TC માઇનસ TD બાય L, જ્યાં K ઉષ્મા વાહકતા છે, એ સળિયાના આડછેદનું ક્ષેત્રફળ છે, TC એ વધારે તાપમાન ધરાવતા છેડાનું તાપમાન છે, TD ઠંડા છેડાનું તાપમાન છે અને L એ આ સળિયાની લંબાઈ છે. અહીં પણ કેની ઉષ્મા વાહકતા કહે છે. ભાઈ આ કેનો એકમ આના પરથી આવી શકે, તો કેનો એકમ શું આવી શકે? તો ઉષ્મા વાહકતા કેનો એકમ નક્કી કરવો હોય તો કેનો એકમ થશે ઉર્જાનો એકમ પ્રતિ સેકન્ડ, જૂલ પ્રતિ સેકન્ડ, પ્રતિ મીટર પ્રતિ કેલ્વિન, જૂલ પ્રતિ સેકન્ડ પ્રતિ મીટર પ્રતિ કેલ્વિન. કેના પારિમાણિક સૂત્ર મેળવવા હોય તો કેનું પારિમાણિક સૂત્ર થશે જૂલ એટલે 1 to -2. આ પાવર થઈ ગયો એટલે 1 to -3, પણ એમાંથી -1 કરી લખીએ એલમાં તો થઈ જશે M1. એલ જે 2 હતું તેમાંથી એક જતું એટલે L1 થઈ ગયું, 2 - 1 એટલે L+1, M1 L1 T-3 અને આ કે તો છે જ તાપમાન એકમ કેલ્વિન. આમ 1 1 -3 -1. આ નોંધી લેજો. થર્મલ કન્ડક્ટિવિટી ઉષ્મા વાહકતાના એકમ અને પારિમાણિક સૂત્રો અત્યારે સ્ક્રીન પરથી ઉતારી દેજો. કોઈને કોઈ એમાંથી પણ પ્રશ્ન આવી શકે. સ્થાયી ઉષ્મા અવસ્થામાં રહેલા પદાર્થ માટે ઉષ્મા વાહકતા અને નું એકમ અને ઉષ્મા વાહકતાનું પારિમાણિક સૂત્ર. હવે મિત્રો આપણે ઉષ્મા વહનની તો વાત કરી, હવે વાત કરવી છે આપણે ઉષ્માનયન. સામાન્ય રીતે ઘન પદાર્થમાં ઉષ્મા વહન દ્વારા થાય છે, જ્યારે પ્રવાહી અને વાયુમાં ઉષ્મા ઉર્જાનું વહન ઉષ્માનયન સ્વરૂપે થાય છે, જેને હીટ કન્વેક્શન પણ કહે છે. હીટ કન્વેક્શન. ઉષ્માનયનની ઘટના ઉષ્મા વહન કરતાં કઈ રીતે જુદી પડે છે એ સમજી લઈએ. ધારો કે આ કોઈ પ્રવાહી છે, આ પ્રવાહીને ધારો કે
નીચેથી ગરમ કરવામાં આવે છે। તો પ્રવાહીને ગરમ કરતા જે વિભાગનું તાપમાન વધે છે એનું કદ વધે। તાપમાન વધે છે માટે કદ વધે, કદ વધે છે માટે ઘનતા ઘટે છે। આમ જે તરલ કણોની ઘનતા ઓછી હોય એવા હલકા કણો એ પ્રવાહીમાં ઉપર તરફ ગતિ કરશે। હલકા કણો ઉપર તરફ કયા બળથી ગતિ કરશે? તો ઉત્પ્લાવક બોયન્ટ ફોર્સ, ઉર્ધ્વ દિશામાં ઉત્પ્લાવક બળ લાગે, ઉત્પ્લાવક બળથી ઉર્ધ્વ દિશામાં જશે અને ઉપરનું જે ભારે તરલ કણો છે જેની ઘનતા આના કરતાં પ્રમાણમાં વધારે છે એ બધા જ તરલ કણો અધો દિશામાં ગતિ કરશે। આ કોઈ ગતિ કરશે? તો ગુરુત્વાકર્ષણ બળના કારણે। આમ જ્યારે કોઈ પણ તરલને ધારો કે તળિયામાંથી ગરમ કરવામાં આવે છે ત્યારે તાપમાન વધતા હલકા થયેલા, કદ વધે ઘનતા ઘટે, હલકા થયેલા તરલ કણો ઉત્પ્લાવક બળથી ઉર્ધ્વ દિશામાં ગતિ કરે, જ્યારે ભારે કણો, પ્રમાણમાં ભારે કણો ગુરુત્વાકર્ષણ બળને કારણે નીચે આવે। હવે જે નીચે આવ્યા તેનું ફરીથી તાપમાન વધે, તેનું તાપમાન ઉપરના કણોના તાપમાન કરતાં વધી જાય ત્યારે તેની ઘનતા ઘટે, એટલે તેઓ ફરીથી ઉત્પ્લાવક બળથી ઉપર જાય। આમ તમે જોઈ શકો મિત્રો કે બધા તરલ કણો નીચે આવીને ગરમ થાય। આમ ઉષ્મા વહન કરતાં આખી જુદી ઘટના છે। આ ઘટનાને ઉષ્માનયન કહે છે। ઉષ્માનયન સામાન્ય રીતે આપણને પ્રવાહી અને વાયુ માટે જોવા મળે। આપણે કુદરતમાં જે ગરમ પ્રવાહો અને ઠંડા પ્રવાહો વહે છે એ કશું જ નથી પણ ઉષ્માનયન જ છે। તો આ મેળવવાની બીજી રીત છે ઉષ્મા ઉર્જાના વહનની, એ છે ઉષ્માનયન। અને ત્રીજી અગત્યની રીત છે ઉષ્મા વિકિરણ। વિદ્યાર્થી મિત્રો, તમે શિયાળામાં તાપણું કરો ત્યારે અનુભવ્યું હશે કે તાપણાને દૂરથી કોઈ ડાયરેક્ટ કોન્ટેક્ટ નથી, સ્પર્શ નથી, છતાં પણ દૂરથી હાથ રાખીને આપણે તાપણા દ્વારા આપણા દૂર રહેલા હાથને ગરમ કરી શકીએ। શું થયું? આ તો સંપર્કમાં નથી, આપણે એને સંપર્કમાં મૂકી દેતા નથી, નહીં તો હાથ આપણો બળી જાય। પણ સંપર્ક કર્યા સિવાય પણ આપણે દૂરથી ઉષ્મા ઉર્જા મેળવી શકીએ છીએ। આ થયું ઉષ્મા વિકિરણ। આપણે જે હાથ ગરમ થાય છે, તાપણું કોઈ પણ બળતણ અથવા કોલસાની જે ગરમી છે એ એના તાપમાન પ્રમાણે કોઈ ચોક્કસ વિકિરણનું ઉત્સર્જન કરે છે અને આપણો હાથ એ વિકિરણને રિસીવ કરે છે। આ થયું ઉષ્મીય વિકિરણ। તો ઉષ્મા વિકિરણને કારણે પણ ઉષ્માનું વહન થાય છે। અહીં વિકિરણ માટે અગત્યની વાત નોંધી લઈએ કે કોઈ પણ દ્રવ્ય, ઘન, પ્રવાહી, વાયુ, સજીવ, નિર્જીવ, કોઈ પણ દ્રવ્ય તેના તાપમાન અનુસાર અમુક ચોક્કસ આવૃત્તિ અને તરંગ લંબાઈ ધરાવતા વિકિરણોનું ઉત્સર્જન કરે છે। આવા વિકિરણોને ઉષ્મીય વિકિરણ કહે છે। તાપમાન મુજબ થતા વિકિરણને ઉષ્મીય વિકિરણ કહેવાય છે। એને થર્મલ રેડિયેશન પણ કહે છે। આ ઉષ્મીય વિકિરણ સાથે સંકળાયેલી ઉર્જાને એ રેડિયન્ટ એનર્જી
વિકિરણની ઉર્જા કહે છે। કોઈ પણ સપાટી હોય, ઇવન બરફની વાત કરીએ તો બરફ 0 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને ચોક્કસ વિદ્યુત ચુંબકીય તરંગોનું ઉત્સર્જન કરે છે। એ જ રીતે કોલસાની વાત કરીએ તો કોલસો પણ એના જે કંઈ તાપમાન છે એના તાપમાન મુજબ એનું ભાઈ કોલસાનું તાપમાન વધારે હોય એ વધારે તરંગ લંબાઈ ધરાવતા વિદ્યુત ચુંબકીય તરંગોનું ઉત્સર્જન કરે છે। ઇવન સજીવ આપણી ચામડી પણ તાપમાન મુજબ કોઈ ચોક્કસ વિકિરણોનું રેડિયેશનનું ઉત્સર્જન કરે છે। અહીંયા તમે વિજ્ઞાનના વિદ્યાર્થી છો તો એક વાત ખાસ કરી દઈએ કે તમે કોઈ પ્રાણીમાં જોયું હોય તો આ વિદ્યુત ચુંબકીય તરંગોને એને પારખવાની એની નાકમાં શક્તિ હોય। સ્ક્વોર ડોગ જોઈએ છે એ શું છે? એ આવા વિદ્યુત ચુંબકીય તરંગોને જ પારખે છે। આપણા ઘરમાં કોઈ ડોગ પાડ્યો હોય તો એનો માલિકને જોતો નથી, એની આંખ એને જોતી નથી, છતાં પણ એ નૃત્ય કરવા લાગી જાય, ખુશ થઈ જાય છે, ગેલમાં આવી જાય છે એમ કહીએ તો એનું કારણ એટલું જ છે કે એના માલિકના શરીર પરથી આવતા ઉષ્મીય વિકિરણો એ કૂતરો મેળવી છે અને એને ખબર પડી જાય છે કે માલિક આવ્યો, આથી એ ખુશ થાય છે। તો આમ સજીવ નિર્જીવ કોઈ પણ પોતાના તાપમાન અનુસાર કોઈ ચોક્કસ વિદ્યુત ચુંબકીય તરંગોનું સતત ઉત્સર્જન કરે છે, જેને આપણે કહીએ છીએ ઉષ્મીય વિકિરણ। એની સાથે કોઈ ચોક્કસ ઉર્જા સંકળાયેલી હોય। હવે આ વિકિરણની વાત કરી દઈએ તો ધારો કે એકમ સમયમાં વિનિમય પામતી વિકિરણ ઉર્જા એને આપણે એચ કહી દઈએ તો આ એચનું મૂલ્ય સપાટીના તાપમાન પર તો આધાર રાખે જ, પણ કેવી રીતે આધાર રાખે? તો આવું સ્ટીફન અને બોલ્ટ્ઝમેન નામના વૈજ્ઞાનિકે શોધી કાઢ્યું। સ્ટીફન અને બોલ્ટ્ઝમેને દર્શાવ્યું કે આ વિકિરણ ઉર્જા તેના નિરપેક્ષ તાપમાનના ચતુર્થ ઘાતના સમપ્રમાણમાં હોય। વિકિરણ ઉર્જા તેના નિરપેક્ષ તાપમાનના ચતુર્થ ઘાતના સમપ્રમાણમાં હોય। માટે વિકિરણ ઉર્જા બરાબર કોઈ સપ્રમાણતા અચળાંક સિગ્મા ઇન્ટુ T⁴। આ સપ્રમાણતા અચળાંક સિગ્માને સ્ટીફેન્સ બોલ્ટ્ઝમેનનો અચળાંક કહેવાય છે। સિગ્મા ઇઝ ઇક્વલ ટુ 6.567 ઇન્ટુ 10⁸ સિગ્માને સ્ટીફેન્સ બોલ્ટ્ઝમેનનો અચળાંક કહેવાય છે। સિગ્મા ઇઝ ઇક્વલ ટુ 5.67 સિગ્મા ઇઝ ઇક્વલ ટુ 5.67 ઇન્ટુ 10⁻⁻8 એનું એકમ શું આવશે વિચાર કરો। આપણે કહેવાનું વોટ પર મીટર સ્ક્વેર ઇન્ટુ Kelvin⁴ આ એ આડછેદનું ક્ષેત્રફળ દર્શાવે છે। આમ સ્ટીફેન્સ બોલ્ટ્ઝમેનનો એકમ થઈ ગયો વોટ પર મીટર સ્ક્વેર Kelvin⁴ વોટ પર મીટર સ્ક્વેર Kelvin⁴ હવે આપણે કહી દઈએ ધારો કે સપાટીનું તાપમાન T છે અને પરિસરનું તાપમાન TS છે તો આ જ સૂત્રને આ રીતે પણ લખી શકાય કે H ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ઇન્ટુ A ઇન્ટુ T⁴ માઇનસ TS⁴। જો આપણે અહીં એક બીજી પણ વાત કરી દઈએ સંપૂર્ણ કાળો પદાર્થ વિકિરણ ઉર્જા શોષાય અને ઉત્સર્જાય એ સપાટીના તાપમાન પર આધાર રાખે છે।
આપણે કહ્યું કે કોઈ પણ સપાટી બે ગુણધર્મ ધરાવે એ એના પર આપાત થતી વિકિરણ ઉર્જાનું શોષણ કરે અથવા તો તેનું ઉત્સર્જન કરે. શોષકતા એબ્સોર્પ્ટિવિટી, ઉત્સર્જકતા એમિસિવિટી, આ બે મહત્વના પદો છે. ભાઈ આપાત વિકિરણ ઉર્જા પૈકી એણે કેટલી શોષી, આમ શોષાતી વિકિરણ ઉર્જા અને આપાત વિકિરણ ઉર્જાના ગુણોત્તરને શોષકતા એબ્સોર્પ્ટિવિટી એ કહે છે. એ જ રીતે ઉત્સર્જાતી વિકિરણ ઉર્જા ઉત્સર્જાતી વિકિરણ ઉર્જા અને આપાત વિકિરણ ઉર્જા, શોષાતી અને આપાત બેના ગુણોત્તરને શોષકતા કહેવાય. એટલે ઉત્સર્જાતી અને આપાત એ બેના ગુણોત્તરને ઉત્સર્જકતા એમિસિવિટી કહે છે. તો હવે કહી દઈએ, આ સ્ટીફેન્સ બોલ્ટ્ઝમેનનો નિયમ હતો. એચ ચલે છે T⁴. પછી આપણે કહ્યું એચ ઇઝ ઇક્વલ ટુ એ સિગ્મા T⁴. પણ જો કાળા પદાર્થની વાત હોય, એની સપાટીની ઉત્સર્જકતા જો E હોય તો એચ ઇઝ ઇક્વલ ટુ, આ સૂત્રને આ રીતે પણ લખીએ છીએ, E સિગ્મા T⁴. તેમજ જો પરિસર વચ્ચે હોય તો આ સૂત્ર ખાસ નોંધી લેજો, એચ ઇઝ ઇક્વલ ટુ E સિગ્મા T⁴ માઇનસ TS⁴. આ સૂત્રના પણ ઘણા બધા દાખલા છે. હવે જે પદાર્થ માટે ઉત્સર્જકતાનું મૂલ્ય 1 હોય તો એમ કહી શકાય કે એ એના પર આપાત થતી બધી જ વિકિરણ ઉર્જાનું શોષી લે છે, 100% શોષણ કરે છે. આવા પદાર્થને સંપૂર્ણ કાળો પદાર્થ કહે છે. સંપૂર્ણ કાળો પદાર્થ કુદરતમાંથી મળવો ખૂબ જ મુશ્કેલ છે. આમ કહીએ કે શોષકતા 1 હોય એ અશક્ય છે, પરંતુ આપણે જે લેમ્પ બ્લેક કહીએ છીએ એના માટે ઉત્સર્જકતાનું મૂલ્ય 0.99 છે, 1ની ઘણી નજીક છે. આમ દીવાની મેશને આપણે સંપૂર્ણ કાળો પદાર્થ ગણી શકીએ. સંપૂર્ણ કાળા પદાર્થ પરથી જે વિકિરણ થાય છે એને કેવિટી વિકિરણ કહે છે. આવા કાળા પદાર્થ માટે જુદા જુદા તાપમાને કેવિટી વિકિરણ વક્રો આપણા પાઠ્યપુસ્તકમાં પાનું નંબર 290 પર દર્શાવ્યા છે. આવા વક્રોને કાળા પદાર્થ માટેના જુદા જુદા તાપમાન માટેના વિકિરણ વક્રો કહે છે. આપણે કહીએ સંપૂર્ણ કાળા પદાર્થ માટે ઉત્સર્જકતાનું મૂલ્ય 1 હોય છે. એમિસિવિટી ઇઝ ઇક્વલ ટુ 1. હવે પદાર્થને તાપમાન ઘટાડતા પદાર્થ ઠંડો પડે છે. તો પદાર્થ જે ઠંડો પડે છે એ માટે ન્યૂટન નામના વૈજ્ઞાનિકે ઠંડા પડવાના દર માટે એક નિયમ દર્શાવ્યો, જેને ન્યૂટનનો શીતનનો નિયમ કહે છે, ન્યૂટન્સ લો ઓફ કુલિંગ. આપણે જાણીએ છીએ કે પાણી કે કોઈ પણ ગરમ દૂધને આપણે ટેબલ પર રાખીએ તો ધીમે ધીમે ઠંડુ પડે છે. એ ઠંડો પડવાનો દર કઈ રીતે છે, વિનિમય કેટલો હોય, એ ન્યૂટનના શીતનના નિયમ પરથી મેળવી શકાય. ન્યૂટનના શીતનના નિયમ પ્રમાણે
dq by dt ઇઝ ઇક્વલ ટુ k ઇન્ટુ T2 માઇનસ T1. આ સૂત્ર પરથી આપણે પદાર્થના ઠંડા પડવાનો દર શોધી શકીએ. અહીં આ સૂત્ર પર નોંધી લેજો વિદ્યાર્થી મિત્રો, dq ઇઝ ઇક્વલ ટુ ms dt બાય dt. આ ટી તાપમાન છે, આ ટી સમય દર્શાવે છે. આમ ન્યૂટનના શીતળના નિયમ પરથી આ ગણતરી થઈ શકે. હવે મિત્રો ખૂબ જ અગત્યનું એવું આ પ્રકરણની અંતિમ વાત એ છે ગ્રીનહાઉસ ઇફેક્ટ. ગ્રીનહાઉસ અસર શું છે મિત્રો? દિવસ દરમિયાન સૂર્યને કારણે મળતી વિકિરણ ઉર્જાથી પૃથ્વીની સપાટી, જમીન તેમજ પૃથ્વી પરના પદાર્થો, સજીવ નિર્જીવ બધા જ પદાર્થો, બિલ્ડિંગ, આ દરેક પદાર્થો ગરમ થાય છે. આ પદાર્થો એ ઉષ્મા ઉર્જાનું શોષણ કરે છે. હવે સૂર્યપ્રકાશની ગેરહાજરીમાં, સૂર્ય ન હોય ત્યારે આ બધા જ ગરમ પદાર્થો પોતાનામાંથી ચોક્કસ તરંગ લંબાઈના ઉષ્મીય વિકિરણોનું ઉત્સર્જન કરે છે. આ બધા જ ઉત્સર્જન કરે છે. એવું માલુમ પડ્યું કે બધાની તરંગ લંબાઈ એ ઇન્ફ્રારેડમાં આવે છે. આમ ગરમ પદાર્થો સૂર્યપ્રકાશની ગેરહાજરીમાં પારરક્ત કિરણોનું ઉત્સર્જન કરે છે. આ પારરક્ત કિરણો એ પૃથ્વીના વાતાવરણને ભેદીને જતી રહેતા નથી. જો તેઓ પૃથ્વીના વાતાવરણને ભેદીને આરપાર જતા રહે તો પૃથ્વીનું જે હાલનું તાપમાન છે એ ખરેખર ખૂબ જ નીચું હોત. પણ આવા કિરણો વાતાવરણને ભેદીને જઈ શકતા નથી, પરંતુ વાતાવરણમાં રહેલા વાયુના અણુઓ, વાતાવરણના અણુઓ, આ બધા કાર્બન ડાયોક્સાઇડ, નાઇટ્રોજન, આ બધા કણો આ ઉર્જાનું શોષણ કરે અને તેને ફરીથી પુનઃ ઉત્સર્જન કરે છે. આ પુનઃ ઉત્સર્જિત કિરણો ફરીથી પૃથ્વી તરફ આવે છે અને પૃથ્વીનું સરેરાશ તાપમાન જાળવી રાખે છે. આમ પૃથ્વીનું સરેરાશ તાપમાન જેને કારણે મેન્ટેન થાય છે તે અસર થઈ એ ગ્રીનહાઉસ ઇફેક્ટ. વિદ્યાર્થી મિત્રો, આપણે હાલમાં એવું માનવામાં આવ્યું છે કે સરેરાશ તાપમાન આ 18 ડિગ્રી સેલ્સિયસ જેટલું છે, પરંતુ કેટલીક માનવીય પ્રવૃત્તિઓના કારણે આ ગ્રીનહાઉસ અસરમાં ઘટાડો થઈ રહ્યો છે અને આજે સમગ્ર વિશ્વને ચિંતા છે એ છે ગ્લોબલ વોર્મિંગની. જો ગ્રીનહાઉસ અસર ઓછી થશે તો ગ્લોબલ વોર્મિંગના કારણે આપણે જેટલો પૃથ્વી પર રહેલો બરફ છે એ બધા બરફ પીગળવા માંડશે, દરિયાનું સ્તર પણ ઉપર જશે અને આપણે મનુષ્ય માટે આ ગ્લોબલ વોર્મિંગ એક મોટા ખતરા સમાન છે. ત્યારે અમે ગ્રીનહાઉસ અસરને બચાવવા માટે અને ગ્લોબલ વોર્મિંગની અસર ઘટાડવા માટે આજે સમગ્ર વિશ્વ પ્રયત્નશીલ છે. આપ વિજ્ઞાનના વિદ્યાર્થીઓ છો ત્યારે આપ પણ આ બાબતે જ્યારે આજે શીખ્યા છો તો એ બાબતે થોડું ચિંતન જરૂર કરશો. વિદ્યાર્થીઓ, આ પ્રકરણમાં હવે આપણે જે કંઈ દાખલા ગણવાના છે એ હવે પછીના એપિસોડમાં જોઈશું. ત્યાં સુધી નમસ્કાર.